જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવા પડી છે અને અમે જોઈએ છે ઘરમાં કામ ચાલુ છે। રિંકુ બેન શું લાવ્યા? રિંકુ લાવ્યા આપણો હા સફરજન। હા જો અત્યારે વહેલા વહેલા વિકાવા આવ્યા તો સફરજન મસ્ત જો સફરજન લાવ્યા છીએ વહેલા વહેલા અત્યારે તો। રિંકુ બેન જો ઉંબળો બધો છે શંકર ભગવાનના જેવો બાણ ગોઠવવાનું ચાલુ છે। જઈએ છીએ હવે આપણે બહાર શુભમને શું કરે જોઈ લઈએ। તો એની બેનપણી આવી રિંકુ બેનની બેનપણી અને જંશમાં બેઠા છે। શુભમભાઈ ખાવા બેઠા છે। શું કરો શુભમ? શુભમને બધા રમાડવા આવ્યા છે। બોલતો નહીં બોબા સફરજન ખાવું કે શુભમને બધા લઈને ખવડાવે છે પોલા શુભમ બધાને ખવડાવે। મનસીમાં હું કરે છે બેઠા બેઠા એક બે બેઠા છે ખાવા સફરજન। સમાધાન કરવા આવી ગયા છે। બાજા ટોપી નહીં હાલો વિરાજ એક ટોલી કરાય ને એક ટોપી લઈ લે। મારું પેન્ટ પહેરજો નવું નવું પૈસા આલું કશું ના પેટમાં પીઠા ફીટ એમને ફીટ કરાવ્યું પીઠા નહીં આપણે ટોપી પડી હોય લઈ લેજો। આ પેન્ટ કાઢી દીજે અમે જઈએ છીએ હવે ખેતરમાં બરાબર। શુભમભાઈ રમે છે આવી ગયા છીએ અમે ખેતરમાં જોવા કપાચિયા ઊંધા પડ્યા છે। આ પડી આપણું બાઇક અને ખેતર તો ભર્યા છે જો પાણી ચેવા ભર્યા છે આખું ખેતર ભરેલા છે। બે દાડા જબરજસ્ત વરસાદ આવ્યો ને એટલે અને આ છે આપણા કપાસ જોવાય ગમે એવા નહીં પાણી તો ખાલી થઈ ગયું છે પાણી ખાલી થઈ ગયું છે જોઈએ અડધા ચાળામાં તો નહીં ભર્યું। આ છે આપણા કપાસ જુઓ નુકસાન તો થયું છે પણ કુદરત આગળ તો શું કરીએ આપણે। આ જુઓ કપાસ બધા નમી ગયા છે નુકસાન ફૂલ થયું છે અમારે પણ કુદરત આવે એટલે કોઈનું ના રાખે અમારું ના રાખે તમારું ના રાખે। પાણી તો ભરી છે જબરજસ્ત ફેર જોઈ શકો છો પેલા પેલા કહી જાય નહીં રમણ ભમણ કરી નાખ્યું બધું એ અમે જઈએ છીએ ખેતર જોતા જોતા પણ જોવાનું મન થાય એવું નહીં ફૂલ નુકસાન છે અમારે તો જો પાણી જેટલું ભરી છે કેરીઓ આવી છે ફૂલ પણ શું કરવાની આ બધું પાણી ભર્યું તો આગળ એ નુકસાન તો ફૂલ છે નહીં શું કેવું તમારે રે કે નહીં રે કપા હા એવું કપા તો કે જતા રહેવા લાગે જોઈએ છીએ પણ હવે કેવું થાય છે આપણે કહીએ મોકો મેળ ના આવે વરસાદ તો હજી આગાહી બોલે જાય છે। જુઓ પાણી અમે તો કાઢી નાખ્યું હતું અંદરથી ચોફેરથી આ કુંડી બાજુ ફાળી નાખ્યું હતું અહીંયા હવે પાણી ફાળી હતું બીજા ખેતરમાં તો આ ખેતરે આખું ભરાઈ ગયું છે બાજુવાળાને જો ખેતર કેવા ભરે છે આ છે આપણા કપાસ। અમે જઈએ છીએ હવે બીજા ખેતરમાં ચડ હળ કપાસમાં તો ફૂલ નુકસાન થઈ ગયું છે અમારે તમારા કેવો વરસાદ છે બસ કહેજો। અમારે તો અહીં મહેસાણા જિલ્લામાં બહુ વરસાદ છે બરાબર એમાં તો ખેતીમાં નુકસાન જ છે આ વર્ષ આખું ફેલ જ છે પણ કંઈ ઈંડા હજુ વાયા નહીં તો પછી વરાપ થાય તો વાવીશું। કપાસમાં તો જોઈ શકો છો કે કેવા થયા છે
કપામાં તો બધા પાણી ભર્યા જો આમાં બાજુવાળાને શું ભરે પાણી આ આખું ભરાઈ ગયું બધા ખેતર કોઈ ખાલી નહીં ખેતર બધા પાણી ભરાઈ ગયા છે ચાળા પાણી ભરાઈ રહ્યો એટલે કપા તો રહેવા કાંઠા છે અને આપણે જઈએ છીએ હવે ચાલ લેવા બીજા ખેતરમાં કપા રે હક જ કપા રહેવા કપા ક્યાં જવાની એવું કપા ડૂબો તો જ જાય એવું હોય એવું છે આ કપા રહેવા પણ વાયરું કોકા કયા એવું છે કપા તો રહેવા લોતા કર્યા જબરજસ્ત લોતા કર્યા જબરજસ્ત અહીંયા ખેતરમાં જો આ બીજું ખેતર અમે બાબા રાખ્યું તો પાણી કેવું ભરી છે જો જોઈ શકો છો તને દરિયો ભર્યો ને એવી જ ભર્યું ચોપ ફેર આ ચણા વરાપ થાય એમાં તો અમે ઈંડા વાવવાના છે પણ હું ઈંડા વાવો જો આ શેઠથી શેઠ પેલા શેઠ સુધી ભર્યું છે કમ્પ્લીટ પાણી જો કેટલું ભર્યું છે મારું નહીં બીજાનું એ ભર્યું છે આ જો કપા સાઈડમાં બહુ વરસાદ પડ્યો છે અમારે તો એટલે નુકસાન જબરજસ્ત થઈ ગયું છે એરંડા વાવવાના હા પણ વાવવા તો નહીં દે છે નોરતો વાવવા જ વાવવા દે કોઈ નક્કી નહીં તો આપણું તો આમાં થઈને રસ્તો છે એટલે અંદર હેડીએ જુઓ અંદર તો હેડીએ છીએ કેટલું પાણી આવે છે ભરી છે ફૂલ અંદર તો હેડીએ છીએ અહીંથી ના કરે સીધી સીધા ઉભરાઈ દીધા હા જો નદી તો અંધારીને આવે છે આમથી વાટવાનો છે પેલો અમરનો શેઠો વાટીને તમને મળીએ ચાર તો ભેગી કરવાનું ચાલુ છે જો વાદળો તો જબરજસ્ત આવ્યા છે અંધારી આવ્યા છે એટલે આપણે ચાર કરી દઈએ ભેગી જો પાથરા પાડી દીધા છે જો આખો શેઠો વાટી નાખે છે હવે ચાર બોધી જઈએ છીએ આપણે બાઇક લઈને હવે નખાઈએ ઘેર જુઓ જેવા શેઠા છે અને ભેગા કરે છે પાથરા ચલો કરી ભેગા ચારિયામાં કરી દઈએ આપણે ભેગા પોટલું બોધીને નખાઈએ ઘેર આટલેથી ચાલુ કરી દી પછી પેલો ધોપલો દેખાય ને એટલે બધી તો ચાર વાટી દીધી છે અને આપણે જઈએ છીએ હવે નખવા ઘેર ચાર જો બોધવાનું ચાલુ છે ચાર તો કરી દઈએ આપણે ભેગી ચાર તો બારો બોધવાનું ચાલુ છે બોધી રહીએ અને આપણે હેડીએ છીએ હવે ઉપાડીને પોટલી તો થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ તો પોટલી ચાલ લઈને જઈએ છીએ નખવા મેં તો પાણી કેટલું ભર્યું છે પાણી ભર્યું છે વધારે અને આપણે જઈએ છીએ પાણી હેડીએ છીએ અંદર બરાબર જુઓ પાણી કેવું ભર્યું છે અંદર હેડવાનું છે સારું પાણી હેડ્યા છીએ અને વરસાદ તો થઈ ગયો છે ચાલુ ફૂલ માથા છે પોટલી ચાલ લેવા તૈયાર હતા પણ વરસાદ કેવો પડે છે જોઈ શકો છો જોયા વરસાદ કેવો પડે છે અને અમે ઊભા છીએ લેબડાના નેચર જો લેબડા નેચર ઊભા છીએ વરસાદ પડે છે વધારે એટલા માટે અચ્છા લેબડો ઝાડ હોય તો એના નીચે ઊભું રહેવું સારું એટલે એક ઝાડ તો વાવવું જ જો વરસાદ કેવો પડશે ને વાદળો જો કેવા થયા છે આપણે હજી ચાર ઉપાડી પડીને લઈ જવાની છે વાળામાં ઘેર હતા અને આપણે હાફ જુઓ કેવડો મોટો છે તમને બતાવી દઉં જો હાફ કેવો જાય છે આ એટલે અત્યારે તો વાર રાખવી પડે અમારે ખેતરમાં વાળાને તો જો કેવો જાય છે આ જુઓ હાફ જાય છે ગોળીઓ છે જોઈ શકો છો કેવો છે હાફે જાય છે ઘા જોઈ શકો છો તો જાય જો ઘા જાય છે હપ્તો પણ જોકાર જાય છે એટલે આપણે રાખવી પડે છે વર
હવે હેડે છીએ ઘેર બરાબર અમે જઈએ છીએ હવે ઘેર 12 વાગી જશે બપોરના વહેલા હતા અને વાગી જશે 12 ચા લઈ રહ્યા છીએ જઈએ છીએ ઘેર વાળામાં હજી તો 4 નાખીશું વાળામાં બેસે ને એટલે વાગશે એક જો એક પોટલી મૂકી છે બાઇક ઉપર એક છે હોય અને એક આ ઉપાડીને આવે જો 3 થઈ જશે ને એક પડી છે ખેતરમાં એમ કરી 4-5 પોટલીઓ લઈ જઈએ આપણે ઘેર અને હવે જઈએ છીએ આપણે ઘેર નાખવા બાઇક લઈને રાત પડી જઈ છે ને અમે આવી ગયા છીએ ઘેર કેમ કે હમણાં શું કામ હતું એટલે જતા અને શુભમભાઈ જુઓ શું કરે છે હવે બેહવાનું છે આપણે ખાવા 7:30 થઈ ગયા છે એટલે આપણે બેસી છીએ હવે ખાવા જો હવે કાઢ્યું છે ખાવા બોલાવો તો આપણે ખાઈ લઈએ જો બા ખાવા બેસી જશે બા બેસી જશે શુભમભાઈ રમશે આ ભાઈ શુભમ નાચતા છે જો તમે અને એમાં બા ખાવા બેસી ગયા અને એમાં બા સાસ તો બહારથી લાવવી પડે 15 ચલો વાળી લાવી બા સાસ 20 વાળી સાસ લાવો હતો અને શુભમભાઈ રમો મિક્સ કરી ગો ભાઈ આપણે હશે ઓનો એવું બનાવ્યું છે ખાવાનું જોઈ લઈએ આપણે શું બનાવી છો પપ્પા બતાવો ખોલી ખોલી હે બટાકાનું શાક છે બાજરીના રોટલા શુભમભાઈને આલે છે રોટલા હા ખાઈને સીધા મળીએ ઓકે અમે બેસી જઈએ છીએ ખાવા બરાબર જો બધા ખાવા બેસી જશે આ રિંકુની મમ્મી છે ખાવા બેસે છે અને આ શુભમ આવી ગયો છે ખાવા વિવેકભાઈ મીઠું નાખે છે જો બટાકાનું શાક ખાવા આવે છે ભાઈ શુભમભાઈ તો અમે ખાઈ લઈએ બાજરીના રોટલા છે અને બધું છે તો અમારા યુવરાજભાઈ ખાવા બેઠા છે અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી